જગ્યા કેમ યાદ કરું છું કે હું એમ કહીશ કે અમારી જગ્યા જો કોઈ કરાચીમાં સંભાળી શકે તો એકમાત્ર કલ્યાણેશ મેઘનાની છે, એના સિવાય કોઈ કરી નહીં શકે. એટલે માત્ર 14 એટલે 30 વર્ષની ઉંમરે કલ્યાણેશ મેઘનાનીએ કરાચીની અંદર ગાંધર્વ મહાવિદ્યાલય સંભાળ્યું. ભાગલા પડ્યા એટલે 1946 કચ્છ આવ્યા, કારણ કે એમનું ઘોષાણું કચ્છ હતું. અને એમના મોટા જયકિશન મેઘનાની ઉત્સવ તરીકે ઓળખતા હશો, કારણ કે કમલાબેનની એ રીતે જ ફરતા. બીજા હતા દેવશંકર મેઘનાની, ત્રીજા હતા કનૈયાલાલ મેઘનાની અને ચોથો હતો બલરામ મેઘનાની. સરદારથી થઈ ગયા છે. ચોથો બલરામ આજે વડોદરા છે. પણ કલ્યાણેશ મેઘનાનીએ જે વારસો મૂક્યો એના 3 છોકરા એટલે જયકિશનભાઈને મેં સાંભળ્યા છે સારામાં સારા સિતાર વગાડતા. મેં દેવશંકર મેઘનાનીને પણ સાંભળ્યા છે અને એ સારામાં સારું વાયોલિન વગાડતા. મેં કનૈયાલાલ મેઘનાનીને સાંભળ્યા છે, એ સારામાં સારા ગાયક હતા. આ ત્રણ ગાયક થયા. વાત નહીં, એ સારો ગાયક છે પણ વડોદરા છે. તો 3 ગાયકની જે વાત કરી, જયકિશન મેઘનાની, દેવશંકર મેઘનાની અને કનૈયાલાલ મેઘનાની. આજે આપણે એના 3 છોકરા, જયકિશનભાઈનું જયેશ, દેવશંકરભાઈનું અનિલ અને કનૈયાલાલનું રાજુ બધા આવ્યા છે. આપણે હવે એને સાંભળશું. શિલ્પાબેનને મેઘનાની કુટુંબ ને ભાવભર્યું આમંત્રણ છે. પધારો 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 અને અમને કંઈક અલગ પ્રકારનું સંગીત સંભળાવો. હાલે તો કઈ વાંધો ને, હમણાં વાત છે. અમારા વડીલોને જે જેમના ઈષ્ટ એવા શંકર, એમનું એક ભજન રજૂ કરવાની ઈચ્છા કરી. એક ભજન ગાઈએ, સાંભળેલું હશે તમે બધાએ. શિવ કૈલાસ વાસી. શિવ કૈલાસ